શું તમારા ઘરમાં અચાનક ગરોળી આવી જાય છે? શું ગરોળી વારંવાર એક જ જગ્યાએ દેખાય છે? ઘણા લોકોના મનમાં આ જ સવાલ હોય છે કે ઘરમાં ગરોળીનું આવવું કોઈ શુભ છે કે અશુભ સંકેત તો નથી ને? લોકમાન્યતા અને જૂની પરંપરાઓમાં ગરોળીને લઈને અલગ અલગ માન્યતાઓ જોવા મળે છે. કેટલીક જગ્યાએ ગરોળીનું દેખાવું શુભ સંકેત માનવામાં આવે છે, તો કેટલીક જગ્યાએ તેને સામાન્ય ઘટના તરીકે જોવામાં આવે છે. ઘરમાં ગરોળી દેખાય છે ત્યારે સૌથી પહેલાં ગભરાવાની જરૂર નથી. ગરોળી સામાન્ય રીતે ઘરમાં રહેલા નાના જીવજંતુઓ, ખાસ કરીને કીડા મકોડા તરફ આકર્ષક કરે છે. એટલે ઘરમાં ગરોળી આવવાનું એક જ સામાન્ય કારણ ખોરાકની શોધ પણ કોઈ શકે છે. પરંતુ ધાર્મિક માન્યતાઓની વાત કરીએ તો કેટલીક લોક માન્યતાઓમાં ગરોળી કયા સમયે અને કઈ જગ્યાએ દેખાય છે તેના આધારે અલગ અર્થ કાઢવામાં આવે છે. આ માન્યતાઓ પ્રદેશ અને પરંપરા પ્રમાણે બદલાઈ શકે છે. એટલે ગરોળી દેખાય એટલે ચોક્કસ કંઈ બનવાનું છે કે એવું માનવું યોગ્ય નથી. શ્રદ્ધા રાખવી હોય તો તેને માત્ર એક જ લોકમાન્યતા તરીકે સમજવી જોઈએ. જો તમારા ઘરમાં પણ અચાનક ગરોળી આવી હોય તો કોમેન્ટમાં લખજો કે ગરોળી તમને ઘરના કયા ભાગમાં જોવા મળી હતી. અને આવા જ રસપ્રદ ધાર્મિક અને લોકમાન્યતાઓ આધારિત વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા માહિતી વિડીયો તમને જોવા મળે. તો આજ માટે આટલું જ. ફરી કાલે મળીશું. જય મા મેરડી, જય માતાજી. આપણા ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.